ઉનાના ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો સાથેનો એક પત્ર જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો। જૂનાગઢ જેલમાંથી બુટલેગર દ્વારા એક પત્ર જે છે તે વાયરલ કરવામાં આવ્યો હોવાની વાત। દારૂના ધંધાના હિસાબ સ્પષ્ટ કરવાના મામલે આ પત્ર જે છે તે લખવામાં આવ્યો હતો। ધારાસભ્ય પર ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધામાં ભાગીદારીના આક્ષેપ કરાયા અને આ પત્રની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો। ધારાસભ્યના કહેવાથી અને તેમના વિસ્તાર પર ધંધો કર્યો હોવાની વાત બુટલેગરો દ્વારા કરવામાં આવી। દારૂના ધંધામાં ધારાસભ્ય બરાબરના ભાગીદાર હોવાની વાત લેટરમાં છે। આ ધંધામાં ધારાસભ્ય સાથે સનખડા ગામના સરપંચ પણ ભાગીદાર હોવાની વાત એક ખુલાસો થયો છે। ત્યારે દમણથી મંગાવેલા દારૂ આ ધંધાનો હિસાબ એમએલએ સાથે સમજાવવાનો હતો। બુટલેગરના આરોપ બાદ ધારાસભ્ય કાળુ રાઠોડે જવાબ પણ આપ્યો છે અને આરોપોને ફગાવ્યા છે। બુટલેગર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો નકાર્યા હોવાની વાત સામે આવી રહી છે। વાયરલ લેટર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે પણ આરોપ જે છે તે લગાવ્યા છે અને કહ્યું છે કે રાજ્ય સરકાર તરફથી તત્કાલ ધોરણે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। જૂનાગઢ જેલરે સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપી દીધા હોવાની પણ માહિતી મળી રહી છે। તો બીજી તરફ જે પત્ર વાયરલ થઈ રહ્યો છે તે અંગે આરોપીઓને બોલાવી હાલ તપાસ કરવામાં આવી રહી છે। આ પત્ર ખરેખર બુટલેગર ભગા ઉકા જાદવે જ લખ્યો હતો? સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે। આવો પત્ર લખવા પાછળનો ઈરાદો શું હોઈ શકે? એક સૌથી મોટો સવાલ। અને સાથે જ આ પત્ર જૂનાગઢ જેલમાંથી બહાર કેવી રીતે આવ્યો છે? આ સવાલો જે છે તે ઘણું બધું સૂચવી રહ્યું છે। ત્યારે જૂનાગઢ જેલમાં શું ખરેખર બધું જ ગોલમ ગોલ અને લોલમ લોલ ચાલી રહ્યું છે? પત્ર ત્યાંથી વાયરલ થયો। બુટલેગરના નામથી લખાયેલા પત્રમાં કોના દોરી સંચાર છે? આ પત્ર કાંડ જ્યારથી થયો છે ત્યારથી ગુજરાત અને ખાસ ગીર સોમનાથના રાજકારણમાં થોડો ભૂકંપ જોવા મળી રહ્યો છે। તો ક્યાંક જેના નામ સાથેનો આ પત્ર છે ને જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ વ્યક્તિ આ આરોપોને નકારી રહ્યા છે। પરંતુ આ લેટરની અંદર લખાયેલા શબ્દો જો ખરેખર સાચા હોય તો તપાસ થવી ખૂબ જરૂરી છે। કહેવાય છે કે ગુજરાત આ ગાંધીનું ગુજરાત છે, આ દારૂબંધી છે, ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, છતાં પણ બેફામ રીતે દારૂની બોટલો ઘૂસી જાય।